જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારમાં અમે ઘરે રહીને તો વિડીયો ચાલુ કરી દીધો. કા જો ફાફડા, જલેબી, મરચા, સંભારો, ગાજરનો શું પપૈયાનો ને ચા. હાલો બધા નાસ્તો કરવા. જો અમારે જયું નાસ્તો કરે છે. તમે જોવું બધા જેઠો જેઠો બહુ જાય છે ને જલેબી ફાફડા ખાય જો બધે નાસ્તો કરવો હોય થઈ ગયા કા મસ્ત મજાનું. જો સવાર પડી ગયું છે અમારે. અમે થોડા જાજુ કામ કર્યું ને થોડુંક બાકી છે કા બધું. હાલો પેલા નાસ્તા પાણી કરી લઈ પછી આગળ વધશું. બરોબર, હાલો નાસ્તો કરવા છે ને. તો કે ઊંધિયું સાપડી કરવા. મેં કીધું શાકભાજી એટલું બધું નથી તો કે સોરા ને એવું બધું છે ને તો સરસ થાય. તો લીલા મરચાં સાપડી બનાવનારી મેથી તો વળી કાલ ન લીધી ને લઈ લીધી હોત તો સારું હતું. કા તમે બધા કેમ બનાવો ઊંધિયું સાપડી? જો આ મરચા, બટેટા તો ઝીણકા મોર્યા છે. હજી ઝીણકા મોર્યા? હા, મોટા મોરે ઊંધિયું કરે. જો આમાં ડુંગળી, ટમેટો, મરચું અને રીંગણા. હા, બસ ને પછી આમાં રસાવાળું કરવું પડે. આમાં કઈ કોરું શાક તો હાલે નહીં. કોરું શાક ન હાલે. આમાં થોડું જ બધું નખાય. તો પછી તો કોરું મોરું શાક કરવું પડે. બીજું કઈ થાય નહીં. હા, હું હા ઠે હું બનાવીશ. કા સાપડી મને તે મીઠું ઠલવી લીધું. મીઠું તો આપડે પડ્યું નતું. તો એ તો પછી મંગાવ લેવાય. મેં કીધું વાથી રસ્તા મન નો મજા આવે. પછી આમ શેતી રહી ગઈ ઘડીક વાર પછી મરચા કહી દે. કોબીજ નો સંભારો કરી નાખ્યો તો ભેગા ભેગ હે સંભારો બનાવી નાખ્યો તો કોબીજ નો. કોબીજ તો હતું. મરસાદ કાલ હતા દેશી. આજ તો પછી તો શું થયું ના એવડે છોકરો દેશી મરસા જ રાખ. ફેફસી મરસા નો રાખ. આ ફેફસી મરસા કેવાય. શું કેવાય? ફેફસી મરસા. ક્યાં ધાણા જીરું જ છે. બનાવવું હોય ને તો ધાણા જીરું હોય ને મને નો મજા આવે. આમાં ધાણા જીરું પછી આપડે ભૂલી જાય ને એનો મજા આવે. જો આપડે જીરું નાખ્યું વઘારમાં. બરોબર, થોડી થોડી રાય. શું આવ્યું? હા, ટમેટા ઓલા છેલ્લે નાખવાના હોય. બટેટા ને સોરા નાખી દઈશ. સોરા નાખી દીધા. સોરા જ બનાવ નાખજો. હા, નકર બગડી જાય. બટેટા સોરા. આદુ મરચું આદુ હતું હું લસણ. આખા શીરી નાખવાના રીંગણા. જીરાનો વઘાર કર્યો કા આપણે.
હા આમાં શીલુકીમાં ઊંધિયું સાપડી ખાવા તો મેં કીધું ઊંધિયું સાપડી બનાવતો પણ તે મને કીધું કાંઈ કીધું હોત ને તો હું વટાણા ને બધું લઈ લેતી કાંઈ જા ચટણી તમે જેવી અમારે ચટણી જેવી છે કા આપણે વર્ષો લાલ ઘૂમ શાક થાય વર્ષો વર્ષ આપણે આવી જોઈએ હિંગ તો મેં નાખી દીધી કા તોય નાખી બોલ પાસે પેટમાં નો દુખો બોલો રસાવાળું કરવાનું શાક સાપડી ખાવીશ તો કીધું તો પછી વટાણા તો લેવા જાય બધું વાર લાગે અને અહીંયા હોય ત્યાં આપણને મજા ન આવે આવો મને તો અહીંયા જગ્યાએ ન ગમો આપણે અહીં સરસ થઈ ગયા કેવું સરસ મજાનું છે આપડે કોસમી મસ્ત ઘરની થઈ ગઈ કા ચા દોડવા મેં જો આ કીધું દોડવા મને કરી દે ને તો જો આ મેં ખોલીને મૂક્યા તો બાફી નાખજો દરાવવા દે કરે મિક્સર માં દર લેવાનું બહુ મસ્ત તમે બધા બનાવ લેજો તૈયાર કરતા આ તમે શાકમાં નાખીને પાઉંભાજીમાં ઊંધિયામાં તમે નાખીને ખાઈજો એકવાર સ્વાદીનું તમને એમ થાય કે ના ના બરોબર છે હા આની અંદર તમામ વસ્તુ જાયફળ એલચી મોટો એલચો પછી શું કેવાય કમાલપત્ર તજ લવિંગ તમામ વસ્તુ આવી જાય લ્યો લીંબુ નાખી બહુ આવે છો તાપ હું શું બહુ ઓલું તાપ આવ્યો ભાઈ આમાં ઓલું બી નકર વૈયા જાય ઓલું બી પછી હોય મોઢામાં કરશું થઈ જાય ચાર લીંબુ નાખી આમાં તલ નાખ્યા તમે નાખો કે ન નાખો જીરું નખાય ને તલય નખાય આમાં તલ વાળી કરવી ચાય તેલ નાખી મોણ બાંધી દે તમે કેવી રીતે બનાવો છો ટમેટ કેજો સાપડી ખાવીશ કે મજા આવે કા આપડે સ્ટીલની પ્લેટ છે ખબર છે સ્ટીલની પ્લેટ મોટી ભજીયાની બનાવીને અમે કોઈ દીવામાં ન નાખી એમાં જ ભજીયા રાખવાનું હોય ક્યાં નાખી દીધી એ કાઢી લઈ એમાં સારું આમ આવે હા લોટ બાંધી તમે કેવી રીતે બનાવો સાપડી કા કોમેન્ટ કરી હું તો આવી રીતે કરી છું આ ભડકું પડાવવું જો હો પાછું બનાવવું હોય તો નાખો કા હા હું તો કહું ઢોકળાનું કરાવડે ને ઢોકળાનું ખાવાની મજા આવે ચોમાસા પાણી નાખી એટલે પાણી નાખી નાખતા હોય ભાવ એ નાખે તો રવો બનાવવો છે બનાવો ને થોડોક રવો સાપડી મજા આવે ખાવા ખીર પડીશ હા હા તમે ખીર પડીશ ને તો નથી તમે ખાઈ જઈજો તો એટલી સાપડી ઘણી થઈ તો કીધું કે ભૂંગરા મમ્મી લેતા નહીં પડ્યા કેટલાય કીધું ને તો કે નથી મમ્મી જો અમારે આવું કરે બોલો કોણ કોણ આવું કરે કોમેન્ટ કેજો સીલું સિવાય પાપડ હારા ભાઈ કે લઈ જાવજી ને એક વાત મેં કીધું લાવી જઈને તું તારો અખતરો કરી લઈ કે તમારે બધા અખતરા જ કર્યા રાખીશ કે સારા તો સારા હોય તો લઈ કાઢી જ લાવી છે આવી રીતે પાપડ કોણ બનાવે શેકસ કોમેન્ટ કરજો કા આવી રીતે હું પાપડ માં તરી નાખ લાવો બે બટકા તરી જ નાખ
આ પાછા અલગ લાગે થઈ જાય એમાં કરી નાખ તો ગેસ એમાં ગેસ સાપડી મસ્ત કડકડી થાય સાપડી કરું છું જો તમે કોણ કોણ સાપડી આવી રીતે કેવી કરો ભાવે તમને ઘણા ઓર કાસા જેવી દેખાતી હોય એ તાર કઈ હારી ન હોય એને અંદર લોટ નીકળે છે તો એમાં તાપ જ કરવાની સરસ મજાની લાલ થઈ જાય તો જ મજા આવે ખાવાની અને તેલ પેલા થઈ જાય ને પછી ધીમો ગેસ કરી નાખો ને મસ્ત જ થાય પછી તેલ ફૂલ હોય ને એટલે સીધી ઉપર થઈ જાય લાલ એમાં જો આટલી સાપડીમાં તમે આખું ઘર ખાઈ લેવું બોલો 6 બનાવીશ ઓકે તા આમ બધા ઓકે થઈ જાય કા એમાં તેલ ઉડ્યું છો એટલે અમે આ ખાઈને ઓકે થઈ જાય તમે બધા ઓલું સમજતા નહીં ધરાઈ જાય ઘર આમાં કોક નહીં થતું આપડા કેટલું કેટલું ખાઈ જતા બનાવી ખરા બધું થોડું થોડું જો હાજે ખીર બનાવી હતી રસ બનાવ્યો તો ખીર બનાવી હતી રસ કોઈ ખાધું હાજે માખણ રોટલો ખાઈ લીધું લ્યો માખણ રોટલા મજા આવી હા માખણ અમારે બધા હાલ એટલે ખાઈ બેજાન રોટલા માખણ અમને ભાવ બધે માખણ તો સારું ખાવું બહુ જ અને આપડે ઘરનું વેસાતું માણસો લઈ લઈને ખાતા હોય હા બહુ સારું માખણ ઘી કરતા માખણ કોણ કરે હજી કીધું નવરી થાય તો થોડોક ઢેફડા બનાવી નાખું કા ખાઈ બેઠા બેઠા ચોમાસું છે હા ખાવા થાય ભૂખ લાગે હતા હા ખાવા થાય એકાદ ઢેફડું ખાઈ લીધું હોય અમે એક ખાધું એટલે આપણે ખાવાનું મન જ નથી થતું થાય એક ખવાઈ ગયું એટલે ઓકે હા પછી બરાબર બે જાય જમવા કા બપોરા કરવા અમારે બધા આમ દેખાય ખાલી પણ અમારે ખાવામાં ઓલા હાવ ઓલા કાલ નો ફ્રૂટ લેવા તો નવી ફ્રૂટ કેદી પતન અમારે એવું હોય લેવો ને એટલે બધા ખાઈ લે પેલા પછી તો જો જરદા લાવીને પડ્યા ખારેક પડી કેળા પડ્યા દાડમ તો ડબરો ભર્યો આખો હા ચટણી બનાવીને એમાં નાખ્યા હતા આપણે તેલ બહુ ઉડસ મારતી કોથમીર નાખવાનું બાકી દોડવા દે ને એટલે ન કરો ફ્રીજમાં મૂકી દેજો નકર છે ને ઓલા થઈ જાય બાય નથી રહેતા હારા હાંજે પછી કરી નાખજો રીંગણા બટેટાનું શાક સાપડી પાપડ મરચા કેરીનો રસ ખીર ઠંડી ઠંડી છાશ બધા બપોરા કરવા પૂગ્યા હો કા આજ મસ્ત મજાનું બનાવ્યું છે તમારે બધાને બપોરા કરવા હોય ને તો આવી જ જઈજો બધા બરોબર ને અને ઘટશે ને તો પાછું હું બનાવી નાખે પણ તમે બધા પૂગો એક દી જમવા અમાર ઘરે કા હા ઓજ હાલો બધાને વારું બપોરા કરવા હોય તો વારું જ કહેવાય જાય જો મસ્ત મજાનું આગળ બ્લોગ જોતા રહેજો બરોબર ફાઇનલી મિત્રો જો આપણે ઘરે આવી જાય જો વરસાદ આવે કેમ બાકી તમારે કેવો વરસાદ કોમેન્ટ કરીને કહેજો જરાક અને મારા મમ્મી જો મસ્ત મજાની મકાઈ બનાવે ગરમા ગરમ જોઈ જો તીખું ન કરી નાખતા પૂર આવું કોણ કરી દે મકાઈ બાફીને રાખી કોના હાથું હે જયું હા તો સીલું નહીં દે ના ના સીલું નહીં દે સીલ નો દે તમે સૌશે ફેરવી એમ નહીં દેવાની બધાને દેવી પડે બધા ખાય લાઈન મકાઈ બાફી નાખી મજા આવે વરસાદ બરો ખાધી ના લગે બરોબર છે એક નંબર જ તમે ચાખો પેલા
મસ્ત મસ્ત બને. તમારે કેવો વરસાદ જોવો? અમારે સારો હતો. બહુ સારો હતો. હા મકાઈ આવી ગઈ. મકાઈ લઈને ખાવ કા? હવ મકાઈ ખાઈ બેઠા બેઠા. ચા આવી રીતે ભાવમાં કઈ વાત દાણા કાઢવા. તમારે ચોકડી લીંબુ ચોકડી ચોકડી પછી ખાવાની છે. તમે બધા કેમ ખાવ? ખબર જ હોય આમ જ ખાતા. હવ ખાવા માંડો જો ચા ખાવી છે? તમે બે ખાવ એમ આવી. સારું હાલો મિત્રો હવે આપણે મકાઈ ખાઈ લઈએ કામે આગળ લોક જોતા રહેજો. અને અમારે જો વરસાદ બપોરનો ચાલુ છે અને વરસાદમાં જો આવી નકરી જ આવી છે. નાની નાની ડેટકી જોઈ લો કેટલી આવી રીતે કોને કોને આવ્યું હોય કોમેન્ટ કરીને કેજો. જો હે બધી નકરી ત્યાં દિવાલમાં કેટલી જોઈતી. એને આવી રીતે આવ્યું હોય કોમેન્ટ કરીને કેજો. જોઈ લે બહારનું વાતાવરણ કેવું છે. તમે તમારો વરસાદ વર્યો તો આવી ડેઢકી આવી નકરી અમારે ઝીણી ઝીણી જોઉં તમે બતાવો બતાય જો આવી કોઈ ડેઢકી આવી બતાવો નકરી જો આ બાજુ જ ત્યાં જવડી નેલી છો ત્યાં ત્યાં ઉતઈ લે લે ઈ બાજુ જોઈ તમારે કોઈ શક નહીં કોમેન્ટ કરી જોતી અમાર નો આવી આમથી ચાલે મીઠા દાદા કેવી હતી પાણી આવ્યું ઈ ને પાણી આવ્યું છે આંજો ડેઢકી આંજો પથારા થયા નકરી ડેઢકી તમારે બધાને શક નહીં કોમેન્ટ કરજો ઠેકડા મારી બતાય આમ જોઈ નકરી ડેઢકી છે જો અમારા એટલા નકરી ડેઢકી ઝીણી ઝીણી આવી જ પડી સમજો આખા રોડમાં તમારે બધાને શક નહીં કોમેન્ટ કરજો વરસાદ તો આવ્યો પણ ભેગી ડેઢકી આવી ગઈ કા તમારે બધાને આવ્યું શક નથી આવ્યું હાલો આપણે આડું દઈ દઈને રંધે કરી જાય માખી મોટી હોય બોલ એને આજો આપણે અહીં કોક કોક અહીંથી કરી ગયું શું બહુ વરસાદ સારો આવી ગયો કા. વરસાદ સારો પડી ગયો આપડે ફૂતા ગયા કા વરસાદમાં નીંદર આવી ગઈ ઉઠીને દોડવા ખાઈ લીધા બહુ ડેઢક્યું આવ્યું શું તમે બધા કોમેન્ટ તો કરજો તમારો વરસાદ આવ્યો ચાલો બધા વારું કરવા આવો જો સાઈઝ પીરસું છું બધે નથી કારણ કીધું કાંઈ સાદું ભોજન ખાવું છે બપોરે સાપડી ઊંધિયું ખાધું છે એટલે કારણ કઈ બહુ ખાવાની ઈચ્છા નહોતી તો ખીચડી બનાવી નાખું જો ખીચડી પછી આ બપોરનું શાક પડ્યું મરચા પાપડ સાસ અને આ ઘી વાળી ખીચડી ખાવી છે કા તારે ખાવી છે ઘી નાખીને ખીચડી ખાવી છે હાલો બધા વારું કરવા જો સાદી ખીચડી કીધું બનાવી છે અમે ગયા તા ગોંડલ આવ્યા હજી શાકભાજી તાજી લેતા આવ્યા અને શું લઈ આવ્યા ફુલાવર ને મરચા એવું લે બીજું શું લે ત્રણ વસ્તુ લીધી લીંબુ લેતી એમાં ઘી નાખીને ખાવીશ ખીચડી એ મારે જો ઘી સરસ મજા આવે ઘી ખાવાના જ મન થયું કે ઘી નાખીને ખાવીશ અમારા વિડીયો સારા લાગતા હોય અને તમારે ખાવું હોય ખીચડી ને ઘી તો પૂગી જો અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મારા કલેજે